અપૂર્ણાંકોના ગુણાકાર। મિત્રો, હવે આપણે અપૂર્ણાંકોના ગુણાકાર કેવી રીતે થાય છે તે સમજીએ। આ સૂત્ર સમજો। અપૂર્ણાંકોના ગુણાકાર બરાબર અપૂર્ણાંકોના અંશનો ગુણાકાર છેદમાં અપૂર્ણાંકોના છેદનો ગુણાકાર। મિત્રો, તમે વ્યસ્ત સંખ્યા વિશે અગાઉ શીખી ગયા છો, જેમ કે 3ની વ્યસ્ત સંખ્યા 1/3 છે, 3 પંચમાંશની વ્યસ્ત સંખ્યા 5/3 થાય। હવે મૂળ સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? આ જુઓ, 3 ગુણ્યા 1/3 બરાબર 1, 3 પંચમાંશ ગુણ્યા 5/3 બરાબર 1। આ પરથી કહી શકાય કે જે બે સંખ્યાઓના ગુણાકાર કરતા 1 મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે। આ યાદ રાખો, 1નો વ્યસ્ત 1 જ મળે, જ્યારે 0નો વ્યસ્ત મળે નહીં। મૂળ સંખ્યા ગુણ્યા તેની વ્યસ્ત સંખ્યા બરાબર 1, જેમ કે 4 ગુણ્યા 1/4 બરાબર 1, 3 અષ્ટમાંશ ગુણ્યા 8/3 બરાબર 1 બરાબર ને। હવે ગુણાકારની ક્રિયાનું આ ઉદાહરણ સમજો। ઉદાહરણ 5, ગુણાકાર કરો 1.2/3 ગુણ્યા 9 દશાંશ। હવે આનો ઉકેલ મેળવીએ। 1.2/3 ગુણ્યા 9 દશાંશ બરાબર 5/3 ગુણ્યા 9 દશાંશ। અંશ અને છેદની સંખ્યાના ગુણાકાર લખીએ તો બરાબર 5/3 ગુણ્યા 9 દશાંશ। હવે અવયવો પાડો બરાબર 5 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 5। હવે સરખી રકમના છેદ ઉડાડીશું। અહીં 3 ને 5ના છેદ ઉડતા બરાબર 3/2 બરાબર 1.1/2। આમ ગુણનફળ 1.1/2 મળે છે। અપૂર્ણાંકોનો ભાગાકાર। મિત્રો, હવે આપણે અપૂર્ણાંકોના ભાગાકાર વિશે સમજીએ। આ નિયમ સમજો। કોઈ પણ સંખ્યાને શૂન્ય સિવાયની કોઈ સંખ્યા વડે ભાગવી એટલે તેના વ્યસ્ત વડે ગુણવી। દાખલા તરીકે 3/4 બરાબર 3 ગુણ્યા 1/4 અને 8 પંચમાંશ ભાગ્યા 6 બરાબર 8 પંચમાંશ ગુણ્યા 1/6। પછી ગુણાકારની જેમ જ ગણતરી કરવાની છે। દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર। મિત્રો, ગુણાકારમાં પ્રથમ આપણે દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથેનો ગુણાકાર કેવી રીતે થાય તે સમજીશું। ઉદાહરણ 1, 4.203 ગુણ્યા 15। હવે આ દાખલાનો ઉકેલ મેળવીએ। મિત્રો, તમે સાદા ગુણાકાર કરો છો એ પ્રકારે જ અહીં આ બે રકમના ગુણાકાર કરવાના છે। ગુણનફળમાં દશાંશ સ્થળ કેટલા આવે તે સમજવાનું છે। બંને રકમના દશાંશ સ્થળનો સરવાળો જેટલો થાય તેટલા અંક પછી દશાંશ સ્થળ મૂકવું પડે। હવે આ ઉકેલ જુઓ। 4.203 જેમાં 3 દશાંશ સ્થળ છે ગુણ્યા 15 જેમાં 0 દશાંશ સ્થળ છે, જેનો ઉકેલ 63.045 મળશે, જેમાં 3 દશાંશ સ્થળ છે। માટે 4.203 ગુણ્યા 15 બરાબર 63.045 થશે। દશાંશ અપૂર્ણાંકોનો દશાંશ અપૂર્ણાંક સાથે ગુણાકાર। મિત્રો, તમે દશાંશ અપૂર્ણાંકોનો દશાંશ અપૂર્ણાંક સાથેનો ગુણાકાર કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ। આગળના દાખલાની જેમ જ ગણતરી કરવાની છે અને રકમના કુલ દશાંશ સ્થળ જેટલા અંકો પછી દશાંશ ચિહ્ન મૂકવાનું છે। ઉદાહરણ 2, 24.7 ગુણ્યા 5.9। હવે તેનો ઉકેલ મેળવીએ। 24.7 કે જેમાં 1 દશાંશ સ્થળ છે ગુણ્યા 5.9 કે જેમાં 1 દશાંશ સ્થળ છે નો ઉકેલ 145.73 મળે કે જેમાં 2 દશાંશ સ્થળ છે। માટે 24.7 ગુણ્યા 5.9 બરાબર 145.73। દશાંશ અપૂર્ણાંકનો 10, 100 અને 1000 વડે ગુણાકાર। હવે ત્રીજી રીત સમજીએ। મિત્રો, દશાંશ અપૂર્ણાંકને 10 વડે ગુણીએ
તો એક દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુએ ખસે છે. એ જ રીતે 100 વડે ગુણતા 2 દશાંશ સ્થળ અને 1000 વડે ગુણતા 3 દશાંશ સ્થળ ખસે છે. જો આમ કરવામાં અંક ખૂટે તો તેને સ્થાને શૂન્ય મૂકવામાં આવે છે. હવે ઉદાહરણ દ્વારા આ સમજો. 2.5 ગુણ્યા 10 બરાબર 25. 0.8 ગુણ્યા 10 બરાબર 8. 3.22 ગુણ્યા 10 બરાબર 32.2. એ જ રીતે 100 વડે ગુણીએ તો 3.81 ગુણ્યા 100 બરાબર 381. 0.36 ગુણ્યા 100 બરાબર 36. 14.8 ગુણ્યા 100 બરાબર 1480. હવે 1000 વડે ગુણીએ તો 2.624 ગુણ્યા 1000 બરાબર 2624. 31.24 ગુણ્યા 1000 બરાબર 31240. 0.5 ગુણ્યા 1000 બરાબર 500 વગેરે. સમજ્યા? દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર. મિત્રો, હવે દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરીશું. તમે સાદી સંખ્યાના ભાગાકાર કરો છો એ જ પ્રકારે અહીં ભાગાકારની ક્રિયા કરવાની છે. 1. દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. મિત્રો, પ્રથમ આપણે દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર શીખીશું. આ ઉદાહરણ જુઓ. ઉદાહરણ 3. 3.45 ભાગ્યા 3. સ્ટેપ નંબર 1. મિત્રો, ભાજ્યના દશાંશ ચિહ્નની બરાબર ઉપર ભાગફળમાં દશાંશ ચિહ્ન મૂકવું. સ્ટેપ નંબર 2. પૂર્ણાંકને ભાગી શકતો હોય તો ભાગાકાર કરવો. અહીં 1 વડે ભાગી શકાય છે. સ્ટેપ નંબર 3. ગણતરી દરમિયાન દશાંશ ચિહ્ન ધ્યાનમાં લેવું નહીં અને ભાગાકાર પૂર્ણ કરવો. આમ ભાગફળ 1.15 મળે છે. એક બીજું ઉદાહરણ લઈ ભાગાકારની ક્રિયા વિશે વધારે સમજ મેળવીએ. ઉદાહરણ 4. 2.214 ભાગ્યા 18. હવે ક્રમશઃ તેનો ઉકેલ મેળવીએ. સ્ટેપ નંબર 1. મિત્રો, ભાજ્યના દશાંશ ચિહ્નની બરાબર ઉપર ભાગફળમાં દશાંશ ચિહ્ન મૂકવું. સ્ટેપ નંબર 2. અહીં ભાગ ચાલતો નથી એટલે દશાંશ ચિહ્ન પહેલા ડાબી બાજુ પૂર્ણાંકને સ્થાને શૂન્ય મૂકવું. સ્ટેપ નંબર 3. દશાંશ ચિહ્નને અવગણીને ભાગાકાર પૂર્ણ કરવો. માટે 2.214 ભાગ્યા 18 બરાબર 0.123. 3. દશાંશ અપૂર્ણાંકના 10, 100 કે 1000 વડે ભાગાકાર. મિત્રો, હવે દશાંશ અપૂર્ણાંકને 10, 100 કે 1000 વડે ભાગવાની રીત સમજીએ. દશાંશ અપૂર્ણાંકને 10 વડે ભાગતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ ડાબી તરફ ખસેડવું. દાખલા તરીકે 14.5 ભાગ્યા 10 બરાબર 1.45. 236 ભાગ્યા 10 બરાબર 23.6. 0.8 ભાગ્યા 10 બરાબર 0.08. એ જ રીતે 100 વડે ભાગતા દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ ખસેડવું. દાખલા તરીકે 32.8 ભાગ્યા 100 બરાબર 0.328. 1.25 ભાગ્યા 100 બરાબર 0.0125. 345 ભાગ્યા 100 બરાબર 3.45 વગેરે. એ જ રીતે 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ ખસેડવું. દાખલા તરીકે 245.8 ભાગ્યા 1000 બરાબર 0.2458. 12 ભાગ્યા 1000 બરાબર 0.012. 35.44 ભાગ્યા 1000 બરાબર 0.03544 વગેરે.
વ્યવહારિક કોયડા. મિત્રો, દશાંશ અપૂર્ણાંકના વ્યવહારિક કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય તે માટે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 5. એક શાળાના પહેલા ધોરણના 50 બાળકો માટે વસ્તુ લાવવા પ્રભાબહેને 1001 રૂપિયાનું દાન આપ્યું. આ રકમ સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલા રૂપિયાની શૈક્ષણિક વસ્તુ આપી શકાય? હવે આ દાખલાનો ઉકેલ મેળવીએ. અહીં 50 બાળકો વચ્ચે 1001 રૂપિયા વહેંચવાના છે. દરેકને સરખે ભાગે વહેંચવાના છે, એટલે અહીં ભાગાકારની ક્રિયા કરવી પડશે. 50 બાળકોની કુલ રકમ બરાબર 1001 રૂપિયા. માટે એક બાળકની રકમ બરાબર 1001 ભાગ્યા 50. આ ભાગાકાર આ પ્રમાણે કરીશું. ભાગાકાર પૂર્ણ કરવા 1001 પછી દશાંશ ચિહ્ન મૂકી જરૂરી શૂન્ય ચડાવીશું. આ જુઓ, 1001 ભાગ્યા 50. અહીં જ્યારે 50 વડે ભાગ ન આવે ત્યારે ભાગફળમાં શૂન્ય મૂકવી પડે છે. દશાંશ ચિહ્ન જ્યાં છે ત્યાં અર્થાત જમણી તરફથી 2 અંક પછી મુકાશે. માટે દરેક બાળકને 20.02 રૂપિયા મળશે. એક બીજું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 6. જિજ્ઞાને 12.50 રૂપિયાનો એક લેખે 5 ટૂથબ્રશ અને 34.50 રૂપિયાની એક ટૂથપેસ્ટ ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે? હવે આ દાખલાનો ઉકેલ શોધીએ. અહીં એક ટૂથબ્રશની કિંમત આપી છે. 5 ટૂથબ્રશની કિંમત શોધવા ગુણાકાર કરવો પડશે. એટલે કે એક ટૂથબ્રશની કિંમત બરાબર 12.50 રૂપિયા. માટે 5 ટૂથબ્રશની કિંમત બરાબર 12.50 ગુણ્યા 5 રૂપિયા. આ રકમનો ગુણાકાર કરીએ તો 12.50 ગુણ્યા 5, જેનો જવાબ છે 62.50. જિજ્ઞાને ટૂથબ્રશ ખરીદવા 62.50 તથા 34.50ની ટૂથપેસ્ટ પણ ખરીદે છે, એટલે કુલ રકમ શોધવા સરવાળો કરવો પડશે. તેથી 62.50 રૂપિયા વત્તા 34.50 રૂપિયા, જેનો સરવાળો છે 97.00 રૂપિયા. આમ જિજ્ઞાને કુલ 97 રૂપિયા ચૂકવવા પડે. મિત્રો, ધારો કે જિજ્ઞા 100ની નોટ દુકાનદારને આપે છે, તો દુકાનદાર જિજ્ઞાને 100 - 97 બરાબર 3 રૂપિયા પાછા આપશે. આ પ્રકારે તમે વ્યવહારિક દાખલા ગણી શકો છો. આ પ્રકારના દાખલામાં ક્યારેક સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવા પડે છે. ક્યારે કઈ ક્રિયા કરવી પડશે એ દાખલાની રકમ ધ્યાનથી વાંચતા સમજાશે. કેમ, ખરું ને?